जय कैवलम कैवल साम्रत तपत पाप व्रतन के बटुआ आहारानी शयंकराए अरे हाय कोई मौजा मिलावे खुद के खारे निताराए अनंत ब्रह्मांडाधीश सकर्ता सतकैवलना महाज सजान जान स्वरूप ने अनंत न्याय द्वारा प्रत्यक्ष प्रमाण से प्रतिपादन कराયું આપનાર परम श्रेष्ठ परम विशेष विश्वना तारणहार अनंत विभूषित सर्वज्ञ दिव्य परम गुरु भगवान करुणा सागर विश्वभर में मनुष्य देहधारी चैतन्य अंश ने संबोधीने ज्ञान बोधोपदेश करता अलौकिक अमृतमय वाणी द्वारा स्वरचित सक्रचिंतामणि ग्रंथ ने विषय पर तपत पाप व्रतन की बठिया अहरनि शयंतर ही उपास्थित धर्म विलासी सज्जन क्रमांक प्रमाणे आज छठा मल्लानी कथा मल्लाનું નામ અત્રે તો 997 ભાગ 2 એ નામાકરણની વાત ચાલે છે પણ મફત ન થાય, ખર્ચ કરવો પડે. સજ્જન કથાનો વિષય સક્રચિંતામણીનો સાર. ગઈકાલે આપણે કથામાં સાંભળ્યું કે વિશ્વ રચાયું ત્યારથી તે આજ સુધી અને મહાકલ્પનો અંત આવે ત્યાં સુધી દુનિયામાં સામાન્ય જીવાત્માનો સુધારો કોઈ સંત કે સદગુરુ વગર થઈ શકતો નથી. તેમાં વળી સંત નિજ ચૈતન્યદર્શી આત્મલક્ષ્મી હોવા જોઈએ. ખાલી દેખ જ ધારણ કરેલો હોય તો એમની સકર્તાપતિનું જ્ઞાન હોતું નથી. ભગવાન કરુણા સાગરે બહુ સુંદર ખુલાસો કર્યો છે. એમણે લખ્યું છે सगुण के जो संत को कृता कृत के ज्ञान सगुण ये मानवा वाला संतो छे एने शानु ज्ञान छे कर्ताना कृतनु ज्ञान छे અને જે અલગ છે એને પતિ પરમ અવિલાન જે નિજ ચૈતન્યદર્શી સંતો છે એ સકર્તા પતિનું અવિલાન કરાવી શકે છે. સજ્જન આ જીવ કંઈક યુગથી કંઈક કલ્પથી પતિથી વિખૂટો પાડેલો છે. કદાચ હવે ઈચ્છા થાય તેનું વતન પાછું મેળવવું છે તો સજ્જન દુનિયા વગર તો ન પહોંચી શકે. સાધારણ કામ હોય, અહીંયા આપણે સામાજિક કે લૌકિક કામ હોય તો પણ દુનિયાની તો જરૂર પડે છે ને. તો પછી આ તો અલૌકિક દેશનું ગવન કરવાનું છે. જે દેશથી ઘણા વિખૂટા પડી ગયેલા છે, જે દેશથી સ્વતંત્ર વિમુખ થઈ ગયેલા છીએ એવા દેશમાં પ્રવેશ કરવાનો છે. એ દેશની હિમાયતી કે પછી પૂરેપૂરા અનુભવી આપણે વેચતાની જરૂર પડે. સજ્જનો
કદાચ આપણે ચીલા ચાલુ શાસ્ત્રીઓ કે પુરાણોની કથાઓ સાંભળીએ તો એ દેશનો ખ્યાલ આપણને ન આવે. શાસ્ત્રીઓ આપણને શું જ્ઞાન આપે? શાસ્ત્રોના જ મતનું વર્ણન કરે. પંડિતો શું જ્ઞાન આપે? પુરાણોની જ વાતો સંભળાવે. સજ્જનો, શાસ્ત્રોને પુરાણમાં ઊંડો અભ્યાસ કરવામાં આવે તો ખરેખર નરી જીવદશા ભરેલી છે. ભગવાન કરુણા સાગરે તો એ પણ ખુલાસો કર્યો છે કે શાસ્ત્રોના યા તો પુરાણોના પઠન પાઠનથી જીવદશા વધતી જાય છે, ઘટતી નથી, વધતી જાય છે. કેમ? પુરાણોમાં એક જ વાત આવે છે, આશીર્વાદ અને શ્રાપ સિવાય કોઈ વાત આવતી નથી. પહેલો શ્રાપ આપ્યો અને પછી શ્રાપનું નિવારણ કરવા માટે આશીર્વાદ આપ્યો, જા હું આવીને તારું કલ્યાણ કરીશ. તો પહેલાથી શ્રાપ ન આપ્યો હોત તો પછી તમારે એ કલ્યાણ કરવા આવવું પડે. જાણે આશીર્વાદ ને શ્રાપનો કોટા જ એ લોકોએ રાખ્યો હોય એવી વાત છે. અને એવા પુરાણ જ્ઞાનથી અવિનાશી પદનો ખ્યાલ ન આવે. એના માટે તો કોઈ સ્થિત પદને પાછા દાના બોળ નહીં, અતો ભ્રષ્ટ તતો ભ્રષ્ટ એવા નહીં. કોઈક સ્થિત પદને નિજ ચૈતન્યદર્શી જ્ઞાની સંતના સમાગમની જરૂર પડે. બોલા આ સમાગમ શું કરે? આ સત્સંગ શું કરે? સાધારણ રીતે સત્સંગ માટે તો એવું લખ્યું છે, મહત દિન કરહી સત્સંગા, મહત મોહ કા હોતા ગંગા. જાજા દિવસ સત્સંગ કરવાથી આ જીવને મિથ્યા માયાનો જે મદ ચડેલો છે, જે માયાનું અહમ ચડેલું છે, એ તો એવું જ માને છે કે આ માયા મારી પાસેથી કદી જવાની નથી. બોલો, માયા સદા પરિવર્તનશીલ છે. એક દિવસ જેને ખાવાનું ઠેકાણું નતું એ ધનપતિ થયા છે, અને જેની પાસે ધનના ડગલા હતા એ કદાચ રોડપતિ થઈ ગયા. માયા હંમેશા ચંચળ છે, એનો ભરોસો જરાય રખાય એવો નથી. સકર્તા પતિના શરણ સિવાય સાચી શાંતિ આપણને બીજાથી મળે નથી. એટલે સત્સંગ સાચા જૂઠાની ખોળ આપે. સત્સંગ સાર અને અસારનો નિવેડો કરી આપે. સજ્જનો, આપણું આ શરીર છે, આ દેહ છે, આ કાયા છે, એમાં બંને વસ્તુ ઉપલબ્ધ છે. કઈ બંને? સાચી અને ખોટી. બે વસ્તુ આ શરીરમાં છે. સાચી વસ્તુ કઈ? જે આપનું આપ ચૈતન, જે સકર્તા પતિનો સજાતી જે અંશ, એ સાચી વસ્તુ છે. અને ખોટી વસ્તુ કઈ? ઘડીએ ઘડીએ જે બદલાય છે, જેનામાં સદૈવ પરિવર્તનપણું છે. અને જેને પરિવર્તનપણું છે એના માટે તો એમ લખ્યું છે, પરિવર્તન સંસારે મૃત્યુ કોવાન જાય તે. આ પરિવર્તનશીલ સંસારમાં એવો કયો ઘાટ છે કે જન્મ્યા પછી એના માટે મરણ નથી? સજ્જનો, હા, એક વાત છે કે મર્યા પછી જન્મ અનિવાર્ય નથી. મર્યા પછી કદાચ કોક ભગવાન કરુણા સાગરનો સંપૂર્ણ ઉપાસક હોય, યા તો એ અંશ નેકર્મી બન્યો હોય કે કૈવલ પદમાં જાય એટલે એને ફરી દેહ ધારણ કરવો પડતો નથી. એને દેહ છતાં જ કોકની ભક્તિ કરી. કેવી? લખ્યું છે, ભગવાન કરુણા સાગરે લખ્યું છે કે પંચ તત્વ તત્વનો મેલો, મન મેલો ચૈતન ને, છતો પિંડ શંખ કુવચ, ફરી ન આવો ઓર્ડર ને. બહુ સુંદર ન્યાય આપ્યો છે કે આ પાંચ તત્વ પંચ તત્વનો સજાતી છે, એમાં ભળી જવાનો છે. પહેલેથી એની મમતા છોડી દો. એ પંચ તત્વનો પિંડ બહુ રૂપાળો દેખાતો હોય,
અને રૂપાળો દેખાવાનું કારણ તત્વોની વધઘટ છે સજ્જનો. કોઈ પિંડ શ્યામ દેખાય, કોઈ ગોરો દેખાય, કોઈ રૂપાળો દેખાય, પણ એક અંદર તો માટીના દેફા છે. આ ક્ષણભંગુર છે, પરિવર્તનશીલ છે. આપણા જ દેહની વિકૃતિ ક્યારે પેદા થાય એ આપણે કહી શકતા નથી. સંગોપાંગ આવા જ જીવીશું એવું તો નક્કી નથી ને. કદાચ સર્વજ્ઞની કૃપા હોય તો સુખમય આપણો દેહ પૂર્ણાહુતિને પામી, એ તો વચ્ચે અનેક વિઘ્નો આવે. એટલે આ પંચતત્વનો સ્વરૂપ ક્ષણભંગુર છે. મન મેલો ચૈતન્ય. આ જે પંચતત્વના દેહનું હેન્ડલિંગ કરનાર અને સુકાન ચલાવનાર જે મન છે, મન એ મનને પદાર્થમાં નહીં, માયામાં નહીં, દુનિયાવી કૃતિઓમાં નહીં, પણ ચૈતન્ય સાથે લગાવી દો. ચૈતન્ય લાગે, જેને ચૈતન્ય સાથે લગાવી દેવામાં આવે એને ચૈતન્ય સાથે લગાવવા માટે કોને? મનને ચૈતન્ય સાથે લગાવવા માટે શું કરવું પડે ભાઈ? એને કશાક વડે બાંધવું પડે. આ મનને કશાક વડે બાંધવું પડે. શું કરશો તમે? શોને વડે બાંધશો? દુનિયાની જે લોહાની જંજીરો છે એના કામની નથી, એ તોડીને નીકળી જાય એવું છે. તમે એને કદાચ કોઈ ચોટાડામાં ઢાલી લો તો મન કઈ બંધાઈને રહે એવું છે નહીં. એના માટે ભગવાન કરુણા સાગરે સુંદર એક જ વાત બતાવી છે. મનવશ નિડર લક્ષ દોરો મહી, પ્રેમ પીઠી ચડી અંગ બોઈ. બસ મનને બાંધવામાં કાંઈક દોરો બતાવ્યો. કયો? લક્ષ્ય. સજ્જના લક્ષ્યનો વાસ્તવિક અર્થ એવો થાય કે ઇન્દ્રિયો, અંતઃકરણ અને ગુણને નિજ ચૈતન્યમાં સ્થિર કરવી અને નિજ ચૈતન્ય લક્ષ્ય કહેવામાં આવે છે. એટલે આ લક્ષ્ય દોરામાં જો મનને પરોવામાં આવે તો જ મન કાબુમાં આવે, નહીં તો મન કદી જંતીને બેસે એમ નથી બોલા. એટલે મન મેલો ચૈતન્ય. સત્ય સાંખ્યકો વેચો. શરીર છે એમાં હલાવા વાળો છે, એમાં આત્મા છે. મરી ગયા પછી નહીં. પુરાણ શું કહે છે તમે જાણો છો? બે પડ્યા પછી કે છે પિંડદાન કરવાનું. બે પડ્યા પછી ચૈતન્ય જતા રહ્યા પછી જેના વંશજો હોય એ શું કરે? પિંડ વેરે. એટલે હવે સગવડ છૂટી ગઈ. પહેલા કદાચ પિંડ વેરવાનું કામ ના કરીએ અને એ વિધિ બાકી લઈએ તો હગાઈ જોડી રે ખરી? હવે મર્યા પછી ધન્યાની વાળું કપડો લઈ આવે ખરો? હગાઈ જોડી રે? દીકરા દીકરીના લગ્નમાં આવે ખરો? ના, શ્વાસ ગયો ત્યારથી સગાઈ છૂટી ગઈ છે. પણ આ તો પુરાણિક લોકો આજીવિકા માટે આ પ્રથા ઉભી કરવી, રોટલા ખાવા માટે પ્રથા ઉભી કરી. ખરેખર પિંડદાન તો કોને કહેવાય જાણો છો? આ પિંડ છે, મય ચૈતન્ય છે, એનો માલિક બેઠો છે અને એનું દાન સર્વજ્ઞના શરણમાં કરવામાં આવે. કેવી રીતે? ભગવાને બહુ સરસ ન્યાય બતાવ્યો છે. આંખ વડે સદાય એની દિવ્ય મૂર્તિનું આલોચન કરો તો તમે એને આંખનું દાન આપ્યું એમ ગણાશ. સજ્જનો, આંખ એવી એક ચીજ છે કે એની મહાપુરુષો રતનની ઉપમા આપે છે. રતન. જો માણસની આંખ બગડી તેનું જીવન બગડ્યું. આંખ બગડી અને જીવન બગડ્યું. અને જેની આંખ પવિત્ર થઈ એના માટે પરલોકનો દ્વાર ખુલ્લો હોય છે. એટલે આંખનું જતન કરો. વિચાર તો કરો, એક નાની દ્રાક્ષ જેવડી આપણી આંખ છે, એની અંદર વળી કીકી બહુ નાની છે, એની અંદર જે જોવાનું લાઈટ ઝોકવાનું કામ કરે છે એ તલના દાણા કરતા નાનો પોઈન્ટ છે, પણ પૂરી દુનિયામાં સમાઈ ગયેલી છે. પૂરી દુનિયા સમાઈ ગયેલી છે. જો આંખનું પૂરેપૂરું જતન કરવામાં આવે અને મહાપુરુષોના દૈત્યમાન દર્શન કરવામાં આવે આંખ પવિત્ર થાય. સજ્જનો, મહાપુરુષ તો એમ કે છે કે જેનું ચારિત્ર સારું ન હોય, જેની રહેણી ગહનિયા તો રહેણી કરણી સારી ન હોય,
એને કોઈ દિવસ આંખ સાથે આંખ મિલાવવી નહીં. જરૂર પડે વાત કરવી હોય તો નીચી દ્રષ્ટિ રાખીને વાત કરવી, આંખ સાથે આંખ મિલાવવી નહીં. એનો દેશ આપણા આંખમાં રહીને આપણા અંતરમાં ઘૂસી જાય અને પછી આપણું અંતર પણ એના જેવા જ વિચારો કરતું થઈ જાય. જયારે જેનું જીવન પવિત્ર છે, જેની રહેણી કરણી બહુ ઉત્તમ છે, એવી વ્યક્તિની આંખ સાથે આંખ મિલાવીને દર્શન કરો તો આપણી આંખમાં કંઈક એવા પ્રભાવ આવશે, એવા વિચારો આવશે કે મારે પણ સકરતાની લગ્ન લગાવી છે. એટલે આંખ વડે દર્શન કરો, પછી કાન વડે કથા સાંભળો. શું કહું છું? પિંડદાનની વ્યાખ્યા કરું છું. કાન વડે કથા સાંભળો. મને તો એમ લાગે છે કે આ કાન કઈ વાર આપણને કથા સાંભળવા જ આપ્યા છે. સમાજમાં ખરી ખોટી વાતો થતી હોય તો જરૂર પૂરતી સાંભળીને વધારાની કોથળીની વાપરીને સાંભળો વહેલા. નહીં તો પાપને હૃદયમાં જવાના 4 દ્વાર છે, 2 આંખો અને 2 કાન. જો ખોટી ખરી વાતો સાંભળીએ તો કાને રહીને પાપ હૃદયમાં જાય છે, અને ખોટી ખરી દ્રશ્ય જોઈએ તો આંખે રહીને પાપ હૃદયમાં જાય છે. એ હૃદયની જળ, પાપની જળ હૃદયમાં બરાબર જામી પછી એનું ફળ શું આવે જાણે છો? પાપનો થોડો મોટો થાય એટલે અહમ અને અભિમાન ના બધા ફળ એને આવે, એને સાચી દિશા સૂઝે જ નહીં. એટલે કાન વડે કથા સાંભળો. ભગવાન જો મુખારવિંદ આપ્યું હોય તો ગુણારવિંદ લગાવો, ગુણારવિંદ લગાવો. સજ્જનો આપણે ઘરે ઘરે કથા કરાવીએ છીએ, આપણે મલ્લાની કથા રાખીએ છીએ. આ કથાનું મહત્વ શાનું છે જાણો છો? હું તમને 2 શબ્દ કહું, તમે સાંભળો કે ડૂકુઓ લાવો, એનું મહત્વ નથી. જે આપણે સ્તુતિ બોલીએ છીએ એ સ્તુતિ સાથે આપણે એવી એકતા લગાવવી જોઈએ કે જાણે ભગવાન કરુણા સાગર મારી સન્મુખ ઉભા છે, રઘુરામ સાથે ઉભા છે, અને એમને જાણે સાક્ષાત વિનંતી કરતો હોઉં, સ્તુતિ કરતો હોઉં, એવી ભાવનાથી જે સ્તુતિ બોલવામાં આવે છે એ જ કથાનું મહત્વ છે. જો કદાચ આર્તનાદથી વિશુદ્ધ ભાવથી આ સ્તુતિ બોલવામાં આવે તો પ્રત્યક્ષ રીતે નહીં પણ પ્રોક્ષ રીતે સર્વજ્ઞ કે હાજરા હાજર હોય છે. એટલે કહેવાનો ધ્યેય મુખારવિંદ વડે એના સતત ગુણારવિંદ ગાઓ, એને ખૂબ ગુણ ગાઓ કે છે કે પછી તમને હાથ આપ્યા હોય તો હાથ વડે થોડી સેવા કરો. સજ્જનો નંદાજી મહારાજે સિદ્ધાંત બાવડીમાં અને બધા સુંદર આશય સમજાયા છે કે જેને ભૂલ ભાગ્ય છે એ હાથ વડે સેવા કરે છે, જેને ભૂલ ભાગ્ય છે એ પગ વડે સર્વજ્ઞની પ્રકરણા કરે છે. બાપજીએ બહુ સુંદર વ્યાખ્યા લખી છે અને આ વાત આવી તો તમને ખુલાસો કરી દઉં, જો કે અહીંયા તો બરાબર છે, પણ જયારે તમે પ્રકરણા કરો, જયારે તમે તમારા ઈષ્ટ સામે રહીને સ્તુતિ કરો ત્યારે શું કરવાનું જાણો છો? હાથ જોડેલા રાખવાના. પ્રકરણા વખતે હાથ જોડેલા રાખવાના, સ્તુતિ વખતે હાથ જોડેલા રાખવાના. જો કદાચ આપણા હાથ પ્રકરણામાં અગર તો સ્તુતિમાં નાભીથી નીચા હોય તો પ્રકરણા કે પ્રાર્થના બરાબર નથી. કેમ? કારણ કે નાભીથી નીચેનો ભાગ શુદ્ર ભાગ કહેવાય છે. આ શરીરમાં જ 4 વર્ણ રહેલી છે. ગળાથી નીચેનો ભાગ બ્રાહ્મણ કહેવાય છે, બાહુ ક્ષત્રિય કહેવાય છે, અને નાભી સુધીનો ભાગ વૈશ્ય કહેવાય છે, અને નાભી પછીનો નીચેનો ભાગ શુદ્ર કહેવાય છે. જો આપણા હાથ નાભીથી નીચે અને પછી આપણા જનાની નાખું એ જાય કે હું જાણું છું ભાઈ તું કઈ હાથ રાખીને બોલો તે હાથ જોડીને બોલો, કર જોડીને બોલો. બાપજી કે છે વિનંતી કરવી હોય તો તમારી વિનંતીમાં કદી ભૂલ આવે, કદાચ આપણાનો અપરાધ હોય તો 2 હાથ અને શિર ઝુકાવીને એની સ્તુતિ કરીએ તો એ તો આપણી ભૂલોને ભૂલનાર છે, આપણા ગુનાને ક્ષમા કરનાર છે. પણ ત્યારે આપણી લાયકાત હોય ત્યારે અહંકારથી લઈ અને જરાક આપણે વિવેક વગર જો સ્તુતિ કરીએ તો ભૂલોની ક્ષમા કરે. એટલે પગ વડે પ્રકરણા કરો. આ તો
ઇન્દ્રિયની વાત કરી, હવે અંતઃકરણની વાત કરું. શાના માટે કહું છું? પિંડદાનની વ્યાખ્યા કરું છું. મર્યા પછી મોક્ષ થાય એ વાત પુરાણોની છે, ભગવાન કરુણાસાગરની નથી. ભગવાન કરુણાસાગર તો એમ લખ્યો કે છતે પિંડ સાંખ્ય તું વેચો. આ વાત બાપજીની છે. એટલે કે છે મન વડે તમે સંકલ્પ કરો, મમયનાથ આપ નાથ હો, નિર્દેહ કરો નરેશ. હે પ્રભુ, હે સર્વજ્ઞ, હે કૈવલ વિત્તા, તું અનાથ છો. આ દુનિયામાં મારું કોઈ નથી. અને ખરેખર સજ્જનો એવો વખત આવે તારા જીવનું કોઈ થવા તૈયાર રહેતું નથી. આ દુનિયા, સમસ્ત પરિવાર સ્વાર્થનો ડોલી હોય છે. સ્વાર્થનો જ્યાં સુધી સ્વાર્થ લગે તબ કરે સગાઈ, પુણ્ય પડે ધર્મ રખે ને ભાઈ. જગત સંસાર સ્વાર્થનો બોલી છે. એટલે કે છે અંતકાળમાં બોલી તો સર્વજ્ઞ છે. અંતકાળમાં બોલી એ કૈવલ વિત્તા છે. વિનંતી કરો મન વડે, મમ અનાથ આપ નાથ હો, મારા નાથ છો તમે. નિર્ભય કરો નરેશ, હે દયાળુ, તમે રાજાઓના રાજા ચક્રવર્તી દયાળુ છો, મને નિર્ભય બનાવો. નહીં તો મારા માથે ચારે બાજુ કાળ ટોપી રહ્યો છે. આપણી પરિસ્થિતિ કેવી છે સજ્જનો? ભગવાન એક જગ્યાએ લખ્યું છે, જમ જળથી નિનવી ચડી, ગોમી ભૈરી અંગાર, શિર પર સિંચાણો ફરે, એમાં સુખ ન મળે લગાર. શ્રી ગુરુ શરણની વાર્તામાં ચોપાઈ આવે છે. શું કહે છે? જેમ જળથી નીલ વિછડ્યું, પાણી કોઈ કારણસર પાણીથી માછલું છૂટું પડી ગયું. માછલાનું જીવન પાણી છે. કદાચ એ વિખુટા પડી ગયેલા માછલાને તમે દૂધમાં મૂકી દો તો શું શાંતિ વળે ને? એકાદ ત્યાં દૂધ લાવી અને એને દૂધમાં મૂકી દીધું આ માછલાને, ના, એને શાંતિ નહીં વળે. કદાચ એને જીરો મૂકી રાખો, ના. એક તો યદિ ત્રાહ તમે કરત નહીં આવી લાનો, એને પાણી સિવાય બીજી કોઈ વસ્તુ એને ખપતી નથી. તે જ રીતે આ ચૈતન્ય જીવન સોહંગ જીવન છે. દયાળુ કરુણા સાગરની કરુણા એ ચૈતન્ય જીવન છે. જેને બરાબર આ લગ્ન લાગે તો પછી આ વિશ્વના જે નાના મોટા વૈભવો છે એ દૂધ બરાબર છે, પણ એમાં એ સ્નેહ નહીં કરે. કદાચ સ્વર્ગાદિક વૈભવો છે એ ઘી બરાબર છે, પણ એમાં એ ચિત્ત લાગે નહીં. બસ જીવન આવે એમ જ ચિત્ત લાગે છે. એટલે માછલું પાણીથી છૂટું પડ્યું અને વળી એ જ્યાં પડ્યું છે ત્યાં એવી તપેલી ભૂમિ છે, એવી લાલ જેવી અંગારા જેવી થઈ ગયેલી ભૂમિ છે. સદાય પાણીમાં રહેવા વાળું માછલું તાપ સહન કરી શકતું નથી. ભૂમિ ભૈરી અંગાર, કેટલું કષ્ટ. એક તો પાણીથી છૂટું પડ્યું અને જ્યાં પડ્યું છે તે ભૂમિકા તપેલી છે, ગરમ થયેલી છે. વળી શિર પર સિંચાણો ફરે, એની ઉપર આડા પેલો સિંચાણું પક્ષી જે શિકાર કરનાર એ ફરે છે. લીધે તો લીધે લેશે સહી, તેમાં સુખ ના મળે લગાર. સિંચાણાની નજર પડે કે છોડે ખરું, શ્રાપ મારીને માછલાને એવું પાડી જાય છે. આવી પરિસ્થિતિમાં આ માછલાને કોઈ સુખ હોય ખરું ભાઈ? બસ આ તો દયાળુએ આપણા માટે આ ઉદાહરણ કે રૂપક મૂકી દીધું છે. આપણે જીવનદાતાથી વિખુટા પડી ગયા છે. જે જીવન આપે છે એનાથી વિખુટા પડ્યા છીએ અને આપણી વૃત્તિ, આપણી દ્રષ્ટિ માયામુખી થઈ ગઈ છે. પદાર્થની પાછળ જ રખ્યા પચા રહીએ છીએ. એમ જેમ છાણના કીડાને છાણ વાલું છે એમ આપણે પદાર્થ સિવાય કશું જ વાલું નથી. એટલે જીવનદાતાથી વિખુટા પડ્યા છે અને ખરેખર આ સંસારની ભૂમિકા તપેલી છે. ચારે બાજુ લાય લાગેલી છે. સંસારમાં ચારે બાજુ લાય લાગેલી છે. એવું ન માનશો કે ગૃહસ્થાશ્રમમાં કે સંસારમાં જ લાય છે. અરે બાપજી તો બધાની વાત નથી કે મતવાદી, મતમોજર અને સંન્યાસી એમાં મળીને સઘળે લાય લાગી. નાનદાજી બાપજી લખ્યું સઘળે લાય લાગી. એક સર્વજ્ઞના શરણ સિવાય આ લાઈને શાંત પાડવાનું, આ અગ્નિને હલવવાનું
બીજું કોઈ સાધન નથી. હવે વળી શિર પર સિંચાણો ફરે. આપણા બધાની ઉપર કાળરૂપી બાજ કાયમ ચક્કર મારતો હોય છે, કાયમ ચક્કર મારતો હશે. તમને કે મને ખબર નથી કે ક્યારે ઉપાડી જશે. કાળ ક્યારે ઉપાડી દે કોઈને ખબર નથી. બોલાવો, તમે કદાચ બેંકમાંથી લોન લાવ્યા હો, તમે કોઈની પાસેથી કઈ ઉછીના રૂપિયા લાવ્યા હો, બેંક વાળામાં તમે પૈસા વ્યવસ્થિત ભર્યા નહીં, એટલે કદાચ એ લોકો તમારે ત્યાં જપ્તી લઈને આવે. 4 જણા આડા પડે, સારા માણસો આડા પડે, સાહેબ અને ખાતરી આપીએ છીએ કે 3 મહિના પછી તમારા પૈસા ભરી જશે. પેલા લોકો પાછા ચાલ્યા જાય કે ના ચાલ્યા જાય? ચાલ્યા જાય, પાછા ચાલે. સારું ભાઈ, કાળજી રાખજો, અમારા બેંકના પૈસા ભરાવી દેજો. પણ કાળ જે ઉઘરાણી આવે કદી છોડતો જ નહીં, લઈને જ જાય છે. કાળ જેને લેવા માટે એને લઈને જ જાય છે. એની તારીખમાં વાયદો પડતો નથી, એની કોર્ટમાં મુદત ચાલતી નથી, એની કોર્ટમાં કશું લાગવત કે લસ રૂશ્વતનો નિયમ છે જ નહીં. એટલે કહેવાની મતલબ કે કાળ આપણા ઉપર ચક્કર મારે છે. આવી પરિસ્થિતિમાં કયા પ્રકારનું સુખ હોય ભાઈ? કોઈ સુખ નથી. એટલે બાપજી કે છે મનથી સંકલ્પ કરવાનો, નિર્ભય કરો નરેશી પ્રભુ, તમારા શરણમાં મને સમાવી લો, તો મને ખાતરી છે કે તમારી પાસે કાળ આવી શકે એમ નથી. કેમ? ભગવાન કરુણા સાગરે લખ્યું છે કે હું કાળનો કાળ છું, હું કાળનો કાળ છું, એટલે મારી પાસે કાળ આવી શકે નહીં. તમારા શરણ સિવાય મને સાચી શાંતિ મળે એમ નથી. એટલે મન વડે એવો સંકલ્પ કરવાનો, પછી બુદ્ધિને કેવી રીતે સમર્પિત કરવાની. સજ્જનો, બુદ્ધિના 2 ઉપયોગ થાય છે. કેટલાક બુદ્ધિ વડે પરમાત્માની પ્રાર્થના કરે, બુદ્ધિ વડે જીવનની મુશ્કેલીઓ દૂર કરે, અને બુદ્ધિનો બીજો અર્થ થાય છે અક્કલ. બુદ્ધિનો બીજો અર્થ શું થાય? અક્કલ. અને અક્કલ એ કૈવલ્યની આપેલી સંપત્તિ છે. કૈવલ્ય ચૈતન્ય 6 સંપત્તિ આપીને કઈ કઈ? અક્કલ, આરત, સુરતા, મૂર્તા, વિજ્ઞાન અને અલ્પજ્ઞતાનો અંશ. આ 6 સંપત્તિ આપી. એમાં પહેલી સંપત્તિ અક્કલ કહેવાય. અને અક્કલને આપણે આપણી ભાષામાં બુદ્ધિ પણ કહીએ છીએ. બુદ્ધિ તો અંતસ્કરણ છે, તો એને એ ઉપમા આપવામાં આવે છે. મુસલમાનો પણ એમ કહે છે અક્કલ સે ખુદા કો પહેચાનીએ. ઇન્દ્રિયોથી નહીં, પણ અક્કલ સે ખુદા કો પહેચાનીએ. એટલે અક્કલ આ કામ કરે છે. કદાચ આ અક્કલનો આપણે ઉલટો ઉપયોગ કરીએ તો સમાજને આપણે છેતરી શકતા નથી, પણ આપણે જે છેતરાઈ જઈએ છીએ. એ કહેવત છે, છેતરનારો છેતરાય છે, છેતરનારો છેતરાય છે. તમે સાંભળ્યું હશે, ઘણી વખત સાંભળ્યું હશે. તમને પેલો હું દાખલો આપું છું ને, નડિયાદમાં મુશરક મહેલ છે. નડિયાદની અંદર મુશરક આજે ચાલે છે. હવે એક દિવસ મિલની બીજી તાલીમ છૂટી ત્યારે મિલના કર્મચારીના હાથમાં પેપર આવ્યું. કારણ કે પેપરનો શોખ હોય છે ને, પેપર આવ્યું. તો પેપરમાં એક જાહેરાત પહોંચી એવા ભાઈએ કે મુંબઈમાં મેચ રમાય છે ને આવતીકાલે ફાઇનલ છે. જે કઈ ઉમરામાં તો ખૂણી ખૂણી મેચ રમાય છે, રોડ ઉપર રમાય છે, ખેતરમાં રમાય છે, આબલી પર રમાય છે, લંગડા પર રમાય છે. અત્યારે તો મોટો ખેલ જ આ રહ્યો છે. પણ લોકોની અત્યારે એની તમન્ના પણ બહુ જાગી છે. પેલો પેપર લઈને ગેટ ઉપર ઉભો રહ્યો, મૂળના ગેટ ઉપર. અને બીજો મિત્ર આવ્યો, એટલે કે કેમ આજે ઉભો રહ્યો હતો? તો કે તારી રાહ જોતો હતો. કેમ? ત્યારે કે છે કે આ પેપરમાં આજે વાંચ્યું તો કે શું? તો કે મુંબઈમાં મેચ રમાય છે અને કાલે એની ફાઇનલ છે, એટલે હું વિચાર્યું છું કે જો કંપની મળે તો જોવા જઈએ. પેલો કહે છે મિત્ર આવતા હોય તો કરીએ, વળી એમાં શું? આ સદાય નવી નોકરી તો છે એક દાડો વળી પાછા એ મોજ માણી આવીએ. બે ઉભાર્યા, એટલામાં ત્રીજો મિત્ર આવ્યો, ચોથો મિત્ર આવ્યો. એમ કરીને જે તેરના જે મિત્રો છે ને તે ભેગું મળ્યું. બધાએ નક્કી કર્યું કે કાલે જે મુંબઈમાં મેચ છે જોવા જઈ. આવું નક્કી કરવાનું નક્કી થઈ ગયો. જયારે ખરેખર એક ખુદીની વાત છે, જયારે દ્રશ્ય વસ્તુ છે એના માટે કંપની જલ્દી મળી જાય, પણ તમે એ નક્કી કર્યું હોય કે કાલે કથામાં જવું તો એકાદ આગો પાછો થઈ જાય.
એકાદ આગો પાછો થઈ જાય તેમાં એટલી બધી સંગત જેમ જેમ વસ્તુ આત્મા ચૈતન્યથી વિરુદ્ધ છે એનું સંગઠન જબરું જામતું જાય છે, જબરું જામતું જાય છે. અને જેમ જેમ માણસ ઊંચે જતો જાય છે એમ સંગઠનનો મત ઓછો મળતો જાય છે. કદાચ ધ્યાન યોગમાં જવાનું હોય તો કોક જ વિરલો તૈયાર થાય, રઘુરામ જેવા કે બધા તૈયાર થઈ જાય. ભગવાન કરુણા સાગર વખતે એમ કહેવાય છે કે સેંકડો સંત હતા. ભગવાન કરુણા સાગર વખતે સેંકડો 600-700 સંત હતા એમ કહેવાય છે. પણ આ ધ્યાન યોગ સુધી કોણ જોડે આવ્યા? માત્ર રઘુરામ જ આવે ને, બીજા કોઈ આ ભૂમિકા વળીની કથા સાંભળી હશે, ભજન ગાયા હશે, એકબીજાનો દ્વેષ કર્યો હશે, બધું કર્યું હશે, પણ આ ભીનાભાઈ ડરવાના થયા. તાપમાં ખૂબ તપેલી રેતીમાં યોગાસન વાળીને સુરતા મૂરતા એક કરીને કૈવલ્યનું સ્મરણ કરવાનું, દેશની કોઈ પરવા કરવાની નહીં, એવી કષ્ટદાયી ભક્તિમાં કોને કંપની આપી? રઘુરામની આપી કહ્યું. એટલે જેમ ઉત્તમ કક્ષા છે એમ કંપની ઓછી મળે, અને નીચે ગબડવાનું હોય તો ઘણી કંપની મળે. જેમ નીચે ઉતરે એમ કંપની મળે. ચા કરતા બીડીની કંપની વધારે મળે, બીડી કરતા કદાચ તરીકી ખાવાની કંપની વધારે મળે, અને એના કરતા પોતીની કંપની તો વાત જ નહીં કરવાની. એ તો કંપની હેડતા બીજી થઈ જાય. એટલે જેમ વસ્તુ નીચી એમ સંગઠન વધારે વધે. તમે બોલજો કોકનું સુધારવું હોય, કોકનું કલ્યાણ કરવું હોય તો એનો મત આપનારા ઓછા હોય, પણ બગાડવાની કંપની જમવાની હોય તો ટોળું જબરી થઈ જાય પાછું. એટલે પેલા 9 જણા જે ટોળા હતા એમણે સંગઠન કર્યું કે ભાઈ કાલે કોકની જોડે રજા ચિઠ્ઠી મોકલાવી આપવી, અને આપણા ઇન્ડિયામાં તો ના મોકલાવા તો ચાલે. ચરોતરમાં છે ને લગ્ન માટે 3 કલાકથી બહેનો તૈયાર થાય, અને કથા પૂરી થાય થવાનું તો તારે આવે. વરસાદ તો પછી જ વેચાવાનો છે ને, પેલો વેચાવાનો ગોઠવાય તો પેલા આવી જાય, વરસાદ તો પછી વેચાવાનો છે. એટલે કથા પૂરી થવાની થાય ત્યારે આવેલું તો ખિસ્સામાં કાગળિયાનો કકડો ગાલી લાવે. ચરોતરની વાત કરવાનું, કદાચ શીરાનો પ્રસાદ હોય તો લેવા ચાલે ને. એટલે કહેવાનો ધ્યેય કે સારા માર્ગમાં જલ્દી કોઈ ભાગ્યશાળી કરે, અને પેલામાં તો બરાબર લગ્ન લાગી જાય. એટલે આ લોકો ફટાફટ પરવારી જરૂરી વસ્તુ લઈ અને રેલવે સ્ટેશને આવી ગયા. પ્લેટફોર્મ પર બધા ટોળું મળી ગયા, પોતપોતાની ટિકિટ લઈને આવ્યા હતા. સમય વેકેશન, અને વળી વેકેશનના સમયમાં બીજી એક પ્રવૃત્તિ જમેલી, લગનગાળો. લગ્નગાળો કે લગ્ન શાળા કહો છો, લગ્નગાળો કહો છો. એક બાજુ લગ્ન શાળા ચાલતી હોય, બીજી બાજુ વેકેશન ચાલતું હોય. ટ્રેનની શું પરિસ્થિતિ હોય તો મારા જો મુસાફરી કરતા ખબર પડે. સહેજ ઘરની ગાડીમાં ફરવા વાળાને ટ્રેનની મુસાફરી કે ભીડનો ખ્યાલ આવે નહીં. એટલે પ્લેટફોર્મ પર ઉભા રહેવાની જગ્યા નહીં. 9 જણાની ટોળકી ત્યાં મળી છે. હવે આ બધા ઉભા છે પણ મનોમન વિચાર કરે છે કે આટલી ભીડ આવે, વળી આ ગાડી અમદાવાદ થી પેક થઈને આવે, એમાં કેટલાક તો સ્લીપર કોચ હોય, કેટલાક ફર્સ્ટ ક્લાસ ડબ્બા હોય, 2 કે 3 ડબ્બા ચાલુ પેસેન્જરો માટે હોય, અને એમાં આપણો નંબર કેમ લાગશે? અને કદાચ ગાડીમાં ચડી ગયા પણ મુંબઈ સુધી જો ઉભા જ રહેવાનું થાય તો ટિકિટ લઈને જયારે પેલા ગ્રાઉન્ડ ઉપર મેચ જોવા જઈએ ત્યારે મેચ જોવાની કે ઊંઘવાનું? જે રાત પાલી કરીને આવે કથામાં બે હતા, ઊંઘે કે ના ઊંઘે ભાઈ? એટલે કે છે તો ઊંઘવાનું ઊંઘું થશે. એટલે મનોમન થોડુંક મન નબળું પડવા મળ્યું. એક જણે બીજાને કહ્યું કે ભાઈ ગાડીમાં જગ્યા ના મળે તો ઉભા તો મુંબઈ નથી જવું, ટિકિટ પાછી આપી દઈશું. પેલો જે મૂળ હમલો ભરનાર હતો એને થયું કે આ લોકો કદાચ જો મન ઢીલું પડશે તો પાછા સ્ટેશનેથી પાછા જવાનું થશે. એટલે એને કિંમત આપી. જુઓ ભાઈ, ગાડીમાં જગ્યા કરવાની મારે, હું તમને બધાને જગ્યા કરી આપીશ, તમારે શાંતિથી ચડી જવાનું, મનની નબળાઈ નહીં પડવા દેવાની. તો સારું, જગ્યા મળતી છે, તમે આવ્યા જ છે, ટિકિટ લીધી જ છે, અમારે મેચ જોવા આવવું જ છે, પણ જગ્યા મળે તો સારું. તૈયાર થયું, ટાઈમ થયો એટલે લોકો કે છે ને, ગાડીના કર્મચારીને ખ્યાલ હશે, મને ખોટું હોય તો કઈ વાંધો નહીં, પણ 3 ત્રીજું
હવે ક્યાં મારે છે? રંગખોરે પૂરા ટકોરા નહીં મારતા. એ તઈને ત્રીજું પહોંચે બીજું એકે આવે ને બે જાય. આનો નિયમ છે કે એ ક્યાં મફતનો પગાર લે? ટકોરા બકરા મારતા નથી. ગાડી આવીને ભર્યા પછી કતું લાઈન આપે. હવે સ્વરાજ મળી ગયું એટલે કહેવાનો થઈ લાઈન થઈ એટલે આખું પ્લેટફોર્મ ઊંચું નીચું થવા માંડ્યું. બધાનો ભાવ એવો કે મને જગ્યા મળી જાય, મને બેસવાનું મળી જાય, બીજાને મળે કે ના મળે. અને તમે માના માણસની મનોવૃત્તિ કેવી છે? તમે એક જ ગામના 4 જણા કોઈ ટ્રેન કે બસમાં મુસાફરી કરવા નીકળ્યા. તમે ચડી ગયા બસમાં કે ટ્રેનમાં ચડી ગયા. આ 4 જણામાંથી 2 ને બેસવાની જગ્યા મળી અને 2 ને ઉભા રહેવા પડ્યું, 2 ને ઉભું રહેવું પડ્યું. તો એને બેસવાનો આનંદ છે ને, બેસવાનો જે આનંદ છે ને એના કરતા પેલા 2 ઉભા રહ્યા એનો વધારવાનો આનંદ છે. અમે બાઈક છે અમને જગ્યા મળી, આપણે ઉભા રહ્યા ને ઠઠણ પીવાની પેટ. આ દુનિયામાં માણસનું માનસ આવું છે. મારા સુખ કરતા જે બીજો દુઃખી છે એનો વધારે આનંદ છે આ લોકોને. અને આજ આપણી કમનસીબી છે. એટલે પેલા લોકોને બધાને તાલાવેલી કે કેમ કરીને ચડી જવું. એની ગાડી તો આવી ગઈ. પેલા જેને કહ્યું હતું કે તમે કોઈ ચડવાની ઉતાવળ ન કરશો, કે છે હું અંદર ગયા પછી તમને જગ્યા કરીને બોલાવીશ. પેલા કહેતા સારું બી ધમાલમાં પડવું જ નથી. એટલે પેલો જેને આ ખાતરી આપી હતી એ ગાડી ધીમી ધીમી ચાલે છે, હજુ ઊભી નથી રહી. એ પેલો એક ડબ્બાનો સળિયો પકડી પાડ્યો કે જે પબ્લિક માટેનો ડબ્બો હતો, સ્લીપર કે ફર્સ્ટ ક્લાસ ન હતો, એનો સળિયો પકડી પાડ્યો. અને પછી તો માથું મારીને એમાં ઘૂસ્યો. એટલી બધી ભીડ કે ચડવા વાળા કરતા ઉતરવા વાળા વધારે ધમાલ કરતા હોય છે. કારણ કદાચ ગાડી ઉપડી જાય તો પછી મહિને તો આગળ ક્યાં ઉતરે. ગમે તેવી ભીડમાં પેલો માથું મારીને અંદર જતો રહ્યો અને આખા ડબ્બાના વચલા બથમાં જઈ અને એટલી ભીડ છે કે મેં ઉભા રહેવાની તો જગ્યા નથી, બેસવાની તો વાત જ ક્યાં. પણ એને બુદ્ધિપૂર્વક એની અક્કલનું પ્રદર્શન એને કર્યું કે નીચે નમી અને પેલા પાટિયા નીચે જરા નજર નાખી. લોકો વિચારે કે જોતું હશે અને નીચે નાખીને એવું સરસ ગંભીર ને ઠાવકો મોડું રાખીને એવો ચિલ્લાયો, અરે નીચે તો સાપ છે. અને સાપની વાત આવે કોઈ ઉભું રહે ખરું? અરે ફેણ મોડીને બેઠો છે, ફુફારા મારે છે, કોકનો વીમો પાકી જવાનો. આ તો બુમાબુમ કરી ચિલ્લાવા મોડે વળી પેલા એના સીટ ઉપર મૂકીને ઊંચો નીચો થાય ને. લોકોએ સાપની વાત સાંભળી એટલે દરેકને જીવ વાલો છે. એ ગાડી તો ઉભી હતી ચારે બાજુથી. પ્લેટફોર્મ પર જગ્યા મળી પ્લેટફોર્મ પર, અને જેને જગ્યા ના મળી બીજી બાજુના પાટા પર ફટાફટ ભાગવા માંડ્યા. અરે 2 જ મિનિટમાં ડબ્બો ખાલી. જીવન બચાવ્યું છે ને એટલે નાની નાની વસ્તુ તો લોકો લેવાનું ભૂલી ગયા. જીવ તો છે ને જોડે, વસ્તુ તો ફરી મળશે પાછી. ડબ્બો ખાલી થઈ ગયો. હવે ડબ્બો ખાલી થઈ ગયો એટલે પેલા બારું ભાતા વિચાર કે જયારે ડબ્બો તો ખાલી કરે, બુદ્ધિશાળી તો ખરો. એટલે વિમરીને બારી મોરીને કહ્યું કામ શું આવી જો અંદર. પેલા લોકો અંદર ભરાવા માંડ્યા. પેલા 8 બાર ઉભા છે એ અંદર જવા માંડ્યા. એટલામાં અહીંયા રહીને કોઈ પોટર જતો હતો. પોટરે કહ્યું, અરે ભાઈ ક્યાં ડબ્બામાં ચડો છો? આ ડબ્બામાં તો સાપ છે. પેલા એના મિત્રો જ હતા એ ધીમરેની કે છે અમે સાપને પકડવા જ મય જઈએ છીએ કે છે. તો પોટર કે ભલે તો સાપ પકડવા જતા હોય તો ભલે, અમને પ્રાણી સંગ્રહાલયમાંથી બોલાયા છે ને સાપ પકડવા મય જઈએ છીએ. એટલે આ તો મય ભરાઈ ગયા. એટલે બારી બારણા ફટાફટ બિલકુલ બંધ કરી દીધો. લોકોને એવો ખ્યાલ આવ્યો કે સાપ પકડવો હોય તો બારી બારણા બંધ કરવો પડે, તો બારી મારીને સાપ નીકળી જાય. અંદર ગયા પછી પેલો કે છે હવે જો ફાવે તો સુઈ જાવ કે આખો ડબ્બો ખાલી. એમ કરી અને બધા પોતપોતાને જે પાટી મળે એના પર સુઈ ગયા. બિલકુલ 9 બથ્થનો ડબ્બો આવે, 9 પેસેન્જર છે. અને આ જે વાત વાયુ યોગ્ય સ્ટેશન માસ્ટર પાસે પહોંચી ગઈ. લોકો તો જે ડબ્બામાંથી ઉતર્યા એ તો જો ડબ્બો જડ્યો તો ફર્સ્ટ ક્લાસ કે સેકન્ડ ક્લાસ જોયા વગર ચડી જ ગયા. જવું છે ને આગળ કોઈ તેડવા આવનાર હોય, સમયસર પહોંચવાનું હોય, કોઈને વાયદો કરેલો હોય, એટલે ગમે ત્યાં જગ્યા મળી ત્યાં ચડી જ ગયા બધા. આ લોકો બહુ આરામથી અંદર સુઈ ગયા. પણ સ્ટેશન માસ્ટરને આ ખબર પડી કે ડબ્બામાં સાપ છે અને આ જાણવા છતાં જો આ ડબ્બો લઈ જઈશ અને કોકને સાપ કરડશે તો રેલવેને ક્લેમ્પ આપવો પડશે. એટલે લાવો એ ડબ્બો તો છોડી દઈએ. એમાં પેસેન્જરો તો ઉતરી ગયા છે એટલે તરત જ એનો ડબ્બો ઊંચો કરી દીધો, બાકીની ગાડી જવા દીધી.
બાકીની ગાડી ગઈ એની ખબર કોઈને પડી નહીં. પણ તરત જ સ્ટેશન માસ્તરે પાછો યાર્ડમાં ટેલિફોન કર્યો અને ખસેડવાનો ને પાછી બીજી ગાડી પાછળ આપવાની હોય ને પ્લેટફોર્મ ઉપર છે એટલે દોડતું કોઈ એન્જિન આમ તેમ ફરતું પાછું અને લેવા આવ્યું અને એન્જિન સાઈડ અટકાયું એટલે પેલા પડ્યા શું વિચાર કરે છે, હવે ગાડી ચાલી, આ ગાડી ચાલી. પેલું એન્જિન બાંધીને ખટર પટર ઊંઘી ગયા અને આમ તેમ ક્રોસ કરતું જ્યાં જે પ્લેટફોર્મ પર કોઈ ગાડીઓ આવતી નથી, આડમાં કોઈ પ્લેટફોર્મ હશે તો ડબો છોડી મૂક્યો અને એન્જિન એની મેરે જ્યાં જેવો છે ચિત્રું આડમાં. પેલા લોકો ઘસઘસાટ ઊંઘી ગયા, ગાડી એકદમ પછી તો ખખડતી નથી ને એ ઘસઘસાટ ઊંઘી ગયા. બરાબર રાતનો 1:30 વાગ્યો અને વળી કોઈ ફેરીઓ ચા વેચવા નીકળ્યો હશે, ગાડીઓ આવે ને રાતની મોડી મોડી ગાડીઓ આવે એટલે ચા વેચવા નીકળ્યો હશે. ચા ભર્યા તો કે પીવાની નથી પણ એનો અવાજ આવે તો કોક વળી ચાનો બંધારણી હશે, એને ચાનો શબ્દ સાંભળ્યો એટલે કે છે લાવ તો સારી હોય તો પીવું એમ કે ખડકી ઊંચી કરી પેલો ત્રીજા પ્લેટફોર્મ પર હતો એટલે એને કે ભાઈ એ પેલો કેટલી લઈને દોડતો આવ્યો, રાતના એકાદ ગ્રાહક મળે તો એને કઈ વકરો થાય ને દોડતો આવ્યો. પેલો જે ડબ્બાની અંદર છે પેલા કેટલી વાર નીકળે છે, ભાઈ આ કયું સ્ટેશન છે? કે કાકા નડિયાદ. એટલે કેટલા વાગ્યા? તો કે 1:30. અલ્યા રાતના 1:30 વાગે નડિયાદ કેમ? તો કે તમને ખબર નથી આ ગાડીમાં આ ડબ્બામાં સાપ હતો તો છોડી મૂકેલો છે કે આ ડબ્બો તો ગાડી તો કે છે બિલીમોરા પહોંચી ગઈ, આ ડબ્બો તો છોડી મૂકેલો છે કાકા, આ ડબ્બો કે જાય હવે નથી, ભાઈ લઈ જાય ચા નથી. કાકા શું થયું? કેમ ચા ના ગમી? ના કે છે નથી ચા નહીં. પેલાને જવા દીધા પછી પેલા લોકોને ઉઠાડેલા, ઉઠો કેમ શું છે? હજુ તો 1:30 વાગ્યો છે, 4 વાગે મુંબઈ આવશે કે છે કે તમારા બાપના કપાળમાંથી મુંબઈ આવવાનું છે. કેમ? ડબ્બો તો કાપી નીકળેલો છે કે છે, આ ડબ્બો અહીં જ રહેવાનો છે. શું થયું? અરે પેલા કેટલી વાળા એ કહ્યું કે આમાં સાપ હતો તે કાપી મૂક્યો. કોઈ બુદ્ધિશાળી કે છે ભાઈ ચોરનું પેટ ભાગી જાવ. જો કદાચ સ્ટેશન માસ્ટર ને ખબર પડશે કે આ લોકો ખોટી યોજના કરીને આ ડબ્બો અહીં પડી મૂક્યો, સાપ જેવું કશું નતું, તો આખા ડબ્બાનો ક્લેમ્પ રેલવે વાળા વસૂલ કરશે. એટલે જેમાં પેલા ભૂંડ તમારો અહીં છે રખડે છે ને એમ રેલવે માંથી ડબ્બામાંથી ઉતરી અને પાટે કઈ આગા નાખી ગયા. સ્ટેશન તો પકડાઈ જાય પાછા, પણ આગા નાખીને જતા રહ્યા. વિચારો પણ અક્કલ નો ઉપયોગ કર્યો. શું કરવા? સુખેથી મુંબઈ પહોંચવા માટે સજ્જનો અક્કલ નો ઉપયોગ એવો કરો. તમે જેને માનો છો, તમે જેને ઈષ્ટ માનો છો, તમે જે રોજ જેનું વંદન કરો છો એની નજીક જવાય, એની સમીપ જવાય. એવો તમારી અક્કલ નો ઉપયોગ ન કરશો કે એનાથી તમે તમારા બાળકો વિમુખ થતા જાઓ. એ તમારી અક્કલ બેર મારી ગયેલી લાગે છે. એની સાથે જાઓ, એ તો આપણો નાથ છે, એની સાથે શું લેવા દેવા છે? એની નજીક જવાય. આપણે આપણા બાળકોમાં કાયમ એની કરુણા વરસતી રહે. એવી જે પોતાની અક્કલનો ઉપયોગ કરીને ઉપયોગ કર્યો ગણાય. એટલે દયાળુ કહે છે કે બુદ્ધિ આપી હોય તો બુદ્ધિથી એની કેમ ભક્તિ કરવી, એના શરણાગતિ કેવી રીતે થવું, એ રીતે એની બુદ્ધિ સમર્પિત કરો. કદાચ તમારી પાસે ત્રીજું અંતસ્કરણ જે અહંકાર છે એ મિથ્યા અહંકૃતિ ન રાખશો. વિષય દેહ છતાં પિંડદાન કરવાની વાત કરું છું. મન સોંપવાનો, બુદ્ધિશાળી વચ્ચે અહંકાર સોંપવાનો. કેવી રીતે કે છે? ક્યારે બધી ક્રિયાઓ થાય છે, દોડાદોડ કરાય છે, તો પછી શું એના શરણમાં ન જવાય? રોજ એના દર્શન કરવા મારાથી ન જવાય, જવું જોઈએ, નિયમિત દર્શન કરવા જવું જોઈએ. વ્યક્તિની વાત બાજુ પર મૂકી દો, સર્વજ્ઞ તો આપણી સાથે અમી દ્રષ્ટિથી જોવાનો જ છે, એનું દર્શન કરવાનું કોઈ દિવસ ચૂકવું નહીં. એટલે કે છે અહંકારથી તોલ કરો કે આ દર્શન કેમ ના થાય, અને ચિત્તથી સદાય એનું ચિંતન કરો. સજ્જનો, ચિંતન અને ચિંતા બે વસ્તુ જુદી છે. ચિંતા માણસનો વિનાશ કરી નાખે છે અને ચિંતન અંશનું કલ્યાણ કરે છે. સદાય એનું ચિંતન કરો, ચિંતા કરશો નહીં. તમે જો એનું ચિંતન કરશો, આપણે એ દયાળુનું, એ સર્વજ્ઞનું, એ કૈવલ્યતાનું ચિંતન કરીશું તો આપણી સમગ્ર ચિંતા એ કરશે, આપણી સમગ્ર ચિંતા એ કરશે. અને
જો આપણી એ ચિંતા કરશે, આપણી પાછળ એ ખરેખર ઉભો હશે, તો જરૂર એની કરુણાનો કોઈ પાર નહીં રહે. સજ્જનો, એક એનો તમને પ્રત્યક્ષ અનુભવ કહું. મને તો સાક્ષાત રઘુરામ ને કરુણા સાગરની કૃપા પ્રત્યક્ષ ઉમરામાં દેખાય છે. આપણો જે મહોત્સવ ગયો, મહોત્સવ કઈ ઋતુ હતી ભાઈ? પોષ મહિનો એટલે ઠંડીનો એટલો બધો દિવસ ગણાય, એવો ઠંડીનો યોગ કહેવાય. ઝાડ સુકાઈ જાય, બરાબર, પણ આંખ વાળા હોય એને દેખાય, એનો દાસ હોય એને દેખાય, બીજાના ન દેખાય એની કરુણા. કે એવા કકડતી ઠંડીમાં પણ લોકોને સહેજ ઠંડીનો અનુભવ. ઠંડી હતી જ નહીં. શું એ દયાળુની કૃપા તમને નથી સમજાતી? એ ઠંડી હતી જ નહીં. આટલો મોટો પ્રસંગ ગયો, પણ ડોક્ટરની વ્યવસ્થા રાખી હતી. હું જોડે જ એક ડોક્ટર લાવ્યો હતો, પણ કોઈનું માથું દુખ્યું નથી, કોઈને ઉલટી થઈ નથી, કોઈને ઝાડા થઈ ગયા નથી. શું તમને નથી સમજાતો આ સર્વજ્ઞની કૃપા નથી? એ આપણે પડખે હડેખમ ઉભો નથી. સમજાય જરા. ઉપરની ના હોય તો બહેનીઓ આંખે જુઓ કે આવો સાક્ષાત રક્ષા કરવા માટે તૈયાર છે. એટલે સજ્જનો, આપણે પડખે એની પૂરી કરુણા છે. તો પછી આપણે તો કર્તવ્ય જ કરવાનું છે. ચિંતા ન કરશો, એનું ચિંતન કરો અને ઉમદું કર્તવ્ય કરો કે જેમાં બધાનું હિત સમાયેલું હોય એવું કઈ કર્તવ્ય કરવાનું છે. અને એ રીતે ચિત્તથી ચિંતન કરો. ઇન્દ્રિયોને અંતસ્કરણ આ રીતે એને સમર્પિત થાય. આની સાચું પિંડદાન કર્યું એમ કહેવાય. કે મર્યા પછી કે લોટનું પૂતળું બનાવીને વહેરવાથી એ જીવ સદગતિને જાય, એ ભગવાન કરુણા સાગરનો મત નથી. પુરાણોનો મત હોય તો જીવના કલ્યાણ માટે નથી, માત્ર એ લોકોની આજીવિકા માટે છે. એટલે સજ્જનો, દયાળુ કહે છે કે કોઈ સંત સિવાય દુનિયામાં કોઈ સુધરી શક્યું નથી. અને એટલે જ ભગવાન કરુણા સાગરે લખ્યું છે કે સંત વિયોગ યોગ કોઈ ઠાને, તાકી પ્રતીતિ કરતા ન માને. જો કોઈ સંતના વિયોગના યોગને ઠાની લે ચાલશે એમ, તો કદાચ એનો વિશ્વાસ કૈવલ પણ રાખે, તાકી પ્રતીતિ કરતા ન માને, એવું ભગવાન કરુણા સાગર શ્રીમુખે લખી ગયા છે. હવે જયારે સંતના સમાગમથી આ જીવને પૂરા કર્તનો ખ્યાલ આવ્યો, આદ્યંત મધ્યનો ખ્યાલ આવ્યો, આદ્યંત મધ્યમાં એક કૈવલ કરતા સિવાય કોઈ રહેવાનું તેનો ખ્યાલ આવ્યો, તો પછી એના અંતરમાં શું પરિસ્થિતિ ઉભી થઈ? ભઈલાઓ શું કે છે? તપત તાપ વ્રેહ તનકી બઠિયા. એના અંતરમાં વ્રેહ જાગ્યો, બરાબર વ્રેહ જાગ્યો. શું કરવા? એ નાથને મેળવવા માટે એને કબીરનું કીર્તાર કરવામાં બરાબર વ્રેહ જાગ્યો છે. તો વ્રેહનું ફળ શું પ્રાપ્ત થાય તમે જાણો છો? રોજ આપણે ત્રીજી પ્રકરણમાં એક ચોપાઈ બોલીએ છીએ, શુક્તિ શરદ ઋતુ પ્રીત બુંદની હશે જો, નિપજે મુક્ત મહાઠામ તે પામશે જો. ખ્યાલ હોય તો કદાચ આ જે મોટી પકાવવા વાળી છીપોલીઓ છે કે જે માછલીઓ છે એ સમુદ્રના તળિયે રહે છે, પણ જયારે શરદ ઋતુ આવે, શરદ ઋતુ, અને શરદ ઋતુમાં એમને વ્રેહ જાગે. એટલે વ્રેહ જાગે એટલે માછલીઓ તળિયું છોડીને છેક સમુદ્રની સપાટી ઉપર આવી જાય. આકાશ બિલકુલ નિર્મળ હોય છે. શરદ ઋતુમાં આકાશ બિલકુલ નિર્મળ હોય છે. સહેજે કોઈ આકાશમાં મળ હોતો નથી. તો એવા નિર્મળ આકાશમાંથી પણ બુંદ પડે છે, દરિયામાં પાણીનો બુંદ પડે છે. તો મને એમ કદાચ થાય કે આકાશ નિર્મળ છે, વાદળ નથી, તો વરસાદ ક્યાંથી વરસે? એનું તમને વિજ્ઞાનિક કે સત્સંગનું કારણ આપું કે આ જે તત્વો છે, તત્વો 5 તત્વો જે મહાદ તત્વો છે, એ 5 તત્વોમાં બાકીના પાપા ભાગના તત્વોના ભાગ સમાયેલા છે. એટલે નિર્મળ આકાશમાં ભાગ જે જળ તત્વનો છે એની એવા પવનનો યોગ મળે એટલે બિલકુલ વિશુદ્ધ જળના ટીપા પેલા સમુદ્ર ઉપર પડે. પેલી માછલી એવો વ્રેહ જાગેલો છે, એવો વ્રેહ જાગેલો છે કે પાણીથી ઉછળીને કૂદીને પેલું બુંદ લઈ લે. બુંદ લીધા પછી મોડું બીડી દે છે, પછી સમુદ્રનું ખારું પાણીના પેટમાં જવા દેતું નથી. પરિણામ શું આવે?
મહાકિંમતી મોતી પાકે. બે વાતનો ખ્યાલ રાખે છે કે સમુદ્રની સપાટીથી જેટલા ઊંચે જઈને બુંદ લે એટલું કિંમતી મોતી પાકે. બુંદ લીધા પછી જેટલું બહારનું પાણી નહીં જવા દેવાનો ખ્યાલ રાખે એટલું કિંમતી મોતી પાકે. એટલે વ્રેહથી આકાશમાંથી વરસાદ વરસે છે. એ જ રીતે અંતરમાં જો વ્રેહ જાગે તો સર્વજ્ઞ આપણા હૃદયમાં આવીને વસી જાય. એની કરુણાની બૂંદ નહીં પડે. પેલું મોતી તો એક પથ્થરનું છે, પણ સર્વજ્ઞની કરુણાની બૂંદ હૃદયમાં પડે તો મોક્ષરૂપી મોતી પાકે. જીવને ફરવાનું કે રખડવાનું મટી જાય. એટલે દયાળુ કે છે કે તપત તાપ વ્રેહ તન કી વઠિયા અહરનિશ અંતરે. સદાય રાત્રે દિવસ એ વ્રેહ એનો એટલો બધો સતાવે, ક્યારે મારા નાથને મળું, ક્યારે એની પ્રીતિ કરી લઉં. તપત તાપ અહરનિશ અંતરે. અરે હાય કોઈ મુझ મિલાવે. એનું એવું લગીને લાગે છે કે મને કોઈ એવા પુરુષનો ભેટો કરી આપે. ખુદ કે ખરે મિત્ર પણ સકર્તાનો જે સાચો મિત્ર હોય એનો કોઈ મને ભેટો કરાવી આપે છે. તો સજ્જનો ખરેખર આ ઉમરાનો ઇતિહાસ એવો જ છે. માનું પૂજ્યપાદ પંચમુદ્રાસિત તપસ્વી ઉમરામાં આવ્યા એ પહેલા ઉમરાની કોઈ વ્યક્તિ કરુણા સાગરને ઓળખતી હશે? ના. રઘુરામ અહીંયા આવી અને આપણને કે આપણા વડીલોને કરુણા સાગરની ઓળખ આપી કે ભાઈ આ એક પુરુષ છે, અલૌકિક પુરુષ છે, સમસ્ત અંશોની સ્થિતિની એ જ જાણે છે અને એને કૈવલ સાથે અરસપરસ એકતા છે. આવા પુરુષની ઓળખ રઘુરામે આપણને આપી તો આપણે શું કરવું જોઈએ? બાપજી કહે છે અહદાયકી ખોજ ખલક મેં કરહી જાય કોટિ તપે અખિલ અંશ કરતા રમ કી ગતા રસ બરસ હો જીત પે. પેલાને બરાબર તમન્ના જાગી, લગ્ની જાગી તો કે છે આવા પુરુષની ખોજ કરવા હું ક્યાં જાઉં? કેવા પુરુષ? આ દુનિયાના ચાર જંગમમાં રહેતા તમામ અંશોની ગતિને જાણે અને સાથે સાથે જે અંશોનો સર્જક છે એની સાથેની અરસપરસ એકતા હોય, વચમાં કોઈ વિભાજન હોય નહીં. એવા પુરુષની ખોજ કરવા હું જો ક્યાં જવું છે? તેવી પુરુષ કી ખબર કરન પર તન કુરબાન કરે તદપી તારે ઉર રહે અભિલાષા અબ કિત કાય ભરે. સજ્જન, આ પ્રકરણમાં ભગવાન કરુણા સાગરે આપણી સંપત્તિનું સુંદર વિભાજન કર્યું છે. આપણી પાસે 3 પ્રકારની સંપત્તિ છે. કઈ? એક તો શરીર સંબંધની સંપત્તિ, આ શરીર છે અને શરીર સંબંધીની સંપત્તિ કઈ? ધન, મિલકત, પૈસો, મકાનો, પરિવાર, એનો સંબંધ બધાનો શરીર સાથે છે ને, આત્મા સાથે કોઈ સંબંધ નથી. આત્મા છે સુધી એનામાં સક્રિય પણ હોય તો બધાને મારું માને, પછી મારું માનતો નથી, પણ સંબંધ આ સંપત્તિનો શરીર સાથે છે. પછી બીજી સંપત્તિ કે આરત, આરત જેના વડે વ્રેહ જાગી અને જેના વડે પદની પ્રાપ્તિ થાય. અને ત્રીજી સંપત્તિ સુરતા જે કૈવલ્ય સાથે એકમેક થઈને રહે છે, આનંદ કરાવે છે. આ 3 સંપત્તિનું સુંદર વિભાજન ભગવાન કરુણા સાગરે આંગમાં કર્યું છે. પહેલા તો કે છે કે તેવી પુરુષ કી ખબર કરન પર તન કુરબાન કરે હું. સજ્જનને તન કુરબાન કરી દેવાનું. ખરેખર આપણે આ તનને કદાચ એવા પુરુષને સમર્પિત ન કરીએ તો આ તનનો શો ઉપયોગ છે ભાઈ? ખરેખર આ શરીર, આ માણસનું શરીર, બીજા શરીરની વાત છોડી દો, બીજાના માટે તો કંઈક લખ્યું છે કે પશુ કા પન્ના બને નરકા કશું ન હોય. પશુ કે ઢોર મરી જાય એના પછી પગર ખગે કે ઓજાર બને. માણસનો હજુ કશું મર્યા પછી ઉપયોગમાં આવતું નથી. એટલે આ શરીર, આ
દે, કદાચ એનો નિકાલ કરવામાં ન આવે તો માંસાહારી પ્રાણીઓનો ખોરાક એ સિવાય બીજો ઉપયોગ એનો થતો, ગીધડા છે, કાગડા છે, કોઈ એવા ડુક્કર જેવા છે અને તોડી ખાય, આનો કોઈ બીજો ઉપયોગ થતો નથી, તો પછી કોઈ સમર્થ પુરુષને સમર્પિત કરી અને એની સેવામાં જોડી દેવું શું ખોટું છે? તન કુરબાન કરે હું, આ તન આપ્યું તો પછી કોઈ બીજી મિલકત એની પાસે, આ દ્રશ્ય મિલકત વધી ખરી? ના, બીજી કોઈ મિલકત એની પાસે રહેતી નથી. તમને એક નાનો દાખલો આપો કે જ્યારે અષ્ટાવક્રએ જનક પાસે તન માગી લીધું, તન લઈ લીધું એટલે ગાદી ગઈ, જનકની ગાદી ગઈ, જનકની સંપત્તિ ગઈ. પછી અષ્ટાવક્રએ આ બધું શાસન પડાવ્યા પછી જનકને થયું અહીંથી ભાગી જવું. જનકે ઘોડો મંગાયો, એ રાજ છોડીને ચાલે જવા માટે ઘોડો મંગાયો. અષ્ટાવક્રએ મૂર્ખ, તે તારું તન મને આપી દીધું તો પછી આ ઘોડો, આ રાજ એ તારું ક્યાંથી આવ્યું? તો ઘોડા પર તું બેસવા તૈયારી કરે, ઘોડો રાજમાં ન આવી ગયો. પછી તો જનકને અષ્ટાવક્રે કહ્યું તારો પ્રશ્ન હોય તે મને કે ને. અષ્ટાવક્રને જનકે કહ્યું કે મહારાજા પ્રશ્ન એ જ છે કે આ ખરું કે તે ખરું? અષ્ટાવક્ર કે બે ખોટો, બે ખોટો, આ ખોટું તે ખોટું. એને જાણવા વાળો સાક્ષી ચૈતન્ય સાચો. જ્યાં સુધી શરીરમાં પેલો ચૈતન્ય છે ત્યાં સુધી આ મિલકત સાચી. અને તે એટલે જે સ્વપ્ન આવે છે એ સ્વપ્ન ચૈતન્ય છે તો આવે, મુર્દાને સ્વપ્ન આવે નહીં. એટલે અષ્ટાવક્ર જનકને કહ્યું કે આ ઘોડો હવે તારો ક્યાંથી રહ્યો છે? ત્યાં તન મને કુરબાન કર્યો તો ઘોડો ને રાજ મારી પાસે આવી ગયું. એ જ રીતે આરતવાની દયાળુની જેને ઓળખ આપી એને તન કુરબાન કરે, હું તન આપી દીધું, બધું જ ગયું. છતાં બાપજી કહે છે કે તદપી તાયર રહે અભિલાષા, અંતરમાં જો અભિલાષા શું અબકિત કાય ધરે હું, હજુ કઈક આપ્યું હોત તો સારું, એવી ભાવના છે. કોની? જેને વેહ જાગ્યો છે એની ભાવના છે કે મને કરુણા સાગરનો ભેટો કરાવી આપ્યો, કૈવલ્યતાની ઓળખ કરાવી તો હું રઘુરામને મારું તન આપી દઉં તો હજુ કઈક આપ્યું હોય તો સારું. તા સજ્જનો, નીતિશાસ્ત્ર એમ કે છે, મહાપુરુષો એમ કે છે કે તમે જે દાન કરો, દાન તન કે ધનનું દાન કરો, એ દાન તમારું સફળ ક્યારે થાય જાણો છો? તમે ઘણી સારી વસ્તુ આપી હોય, ઘણું મોટું દાન કર્યું હોય, ઘણી મોટી સેવા કરી હોય, પણ તમારા મનમાં એવો ભાવ જાગવો જોઈએ મેં કશું કર્યું નથી, મારાથી કશી સેવા બની નથી, મેં કઈ દાન કર્યું નથી, એવી તમારા મનની ભાવના જાગવી જોઈએ. અને દાનનો તમને પૂરેપૂરો વળતર ક્યારે મળે જાણો છો? જેને દાન તમે આપ્યું હોય એને પૈસો મળ્યો હોય પણ એને એમ થાય કે મને ઘણું મોટું દાન આપી દીધું છે. બંને પક્ષો બરાબર હોવા જોઈએ. દાન કરવા વાળો કચવાઈને કરે, કદાચ આવા મંદિરમાં કોમ નીકળ્યું છે તો બેરી બે આટો ઉચકી નાખ્યા આવે, ભાવથી નાખ્યા આવે નહીં. અને એ રીતે જે કઈક સેવા કરે એ સેવાનું ફળ કેવું જાણો છો? અનાજ વાવીને ઉહરવાળી જમીનમાં વાવો તો કેટલું પાકે ભાઈ, શેકી નાખ્યું એટલે ઊંઘવાનું નથી. અને બધી જગ્યા છે ખારવાળી જગ્યા છે, એટલે કોઈ દિવસ દિલ દુભાઈને દાન ન કરો, કોઈ દિવસ દિલ દુભાઈને સેવા ના કરો. કારણ ઠીક છે ધનથી જે કરો તો પ્રેમથી કરો, વધારાથી દેવું કશું નથી પણ પ્રેમ કે ભાવનાથી કરો. અને જેને આપો છો એ પૂરેપૂરી સંતોષી વ્યક્તિ હોવી જોઈએ. ગમે એટલું મળે તો એને સંતોષ ના થાય, તમારા દાનનું વળતર એ આપી શકવાનો છે નહીં. એટલે અહીંયા આપણે વિચાર કરીએ છીએ કે અબકિત કાય ધરે હું, દયાળુને શું આપ્યું? એમને સકર્તાપતિના જે પરમ વિશેષ છે એમનો ભેટો કરાવે, તમને શું આપવું? કે છે કે તદપી તો રહે અભિલાષા અબકિત કાય કર ધરે હું, જો કરે હું યાર તૈયાર પણ નહીં, પુરુષ શરણ ક્યા દે હું, અરે હું સજો સુરત સમર્પણ, કૃતા મિલન કિન કે હું. હજુ બે વસ્તુઓ છે. આરતવંત પાસે બે વસ્તુઓ છે. કઈ? સુરતા અને આરત, બે વસ્તુઓ છે. વિચારે આરત એને આપી દઉં, પણ પાછો વિચાર આવ્યો કે કદાચ આ જ વ્યક્તિને મારી આરત આપી દઈશ
તો જે સર્વજ્ઞ દ્વારા મારે કર્તાનું અભિમાન કરવાનું છે, એના લક્ષ્ય દ્વારા મારે કર્તાને મેળવવાના છે, એ દયાળુ સર્વજ્ઞ ભગવાન કરુણાસાગરને શું આપીશ? ભગવાન કરુણાસાગર આપણી પાસે શું માંગે છે જાણો છો? ધન દોલત પૈસા કશું જ માંગતા નથી. હમણાં લખ્યું, હાય કોઈ આર્તવંત પતિને કે બિછડન કરન મિલાપો. કોઈ આર્ત વાળો મારી પાસે આવી જાય તો હજારા જન્મથી વિકુટો પડ્યાનો મેળાપ કરાવી આપું. બીજું મારે કશું જોઈતું ને ભગવાન કરુણાસાગરને ધન દોલત પદાર્થ કશું જ જોઈતો નથી. એમણે શિક્ષા પત્રિકામાં જાય સ્વયં લખ્યું છે કે મેં મારા આ જીવન લીલા દરમિયાન કોઈની પાસે હાથ લાંબો કર્યો નથી, કોઈની પાસે મેં હાથ લાંબો કર્યો નથી, છતાં મારો એક રાજાશાહી દરબાર ઠાઠ એની મારે ચાલ્યા જ કરે છે. ભગવાને શિક્ષા પત્રિકામાં લખ્યું છે. એટલે દયાળુ કે છે કે ભગવાન કરુણાસાગરિયા તો કૈવલ વેદતાને આરત આપવાની છે, અને સુરતા જે કૈવલની વરમાળા પહેરાવાની, કૈવલ થવાનું, સુરત સંધારણ વરમાળ પ્રોઈ, એ સુરતા મારે કૈવલને આપવાની છે. એટલે આ બે વસ્તુઓ તો અહીં આપી શકો નહીં કે છે. તદપી અંશ સંદેહ કહન પર રીજનિવાદ કરે હું અનિત હવિતય સ્તુત કરિતવ કછું ન બની સેવન કોઈ. બાપજી કહે છે પછી કશું આપવાનું રહ્યું ને, એટલે હાથ જોડી માથું નમાવી અને સ્તુતિ કરે છે, પ્રભુ તમે કરુણા સાગરનો ભેટો કરાવી આપ્યો, તમે કૈવલ વેદતાની ઓળખ આપી કે જે આખા વિશ્વના અંશોની ગતિને જાણે છે, જેને કૈવલ સાથે એક સૂત્ર સળંગકાર છે, પણ મેં તમારી બરાબર સેવા ન કરી કે છે. એટલે કરિતવ સ્તુતિ, હાથ જોડીને સ્તુતિ કરે, કશું ન બની સેવનકી, તમારી મારાથી કશું સેવા, મારાથી તમારી કશું સેવા બની નહીં. ત્યારે ખરેખર માણસ અનંતાથી સ્તુતિ કરે તો જે આ કરુણા સાગરની ઓળખાણ કરાવે છે એ એના પર મેર કરનાના ભાઈ તે બધું બહુ આપ્યું છે. જે તનથી મારા વચન પાળે છે અને ધનથી તું કઈક સુકૃત કરે છે એ ઘણું છે એમ કરીને એના પર મેર થાય, અને એના પર પેલાની રીત થાય. એટલે નિજ ગુરુ મેર ધર્યો. નિજ ગુરુ કોણ? કૈવલ વેદતા. પેલો ઉપદેશક ગુરુ છે રઘુરામની કરુણા સિવાય કૈવલ વેદતા કદી તમારા થવાના નથી. આ એક લખી લાગજો, સ્લેટ કોરી હોય તો, અને તમારી હૃદયરૂપી પાટીમાં ઝાઝા લીટા થયા હોય તો કશું લખાશે નહીં, પણ હૃદયરૂપી પાટી ખોલી હોય તો લખી રાખજો, રઘુરામની કૃપા સિવાય કૈવલ વેદતા તમને મળવાના નથી, અને કૈવલ વેદતા સિવાય કૈવલ તમને કદી અપનાવવાનો નથી. એટલે બાપજી કે છે કે આપણા પર દયા દ્રષ્ટિ કરે, એટલે નિજ ગુરુ મેર ધરે હું. સર્વજ્ઞ ભગવાન કરુણાસાગર આપણા ઉપર મેર કરે, અને એમની મેર થાય તો શું થાય એ હવે કાલે કહીશું. સમત કરુણાસાગર ભગવાન કી જય. આદ્ય સુકર્તા સ્વરાજ કર્મેશ કૈવલ કર્તા કી જય. કૃષ્ણ સંરાજ કી જય. કરુણા સાગર ભગવાન કી જય. નરવેશ સાગર કી જય. મહાન તપસ્વી ભગવાન મહારાજ કી જય. પરમહંસ મહારાજ કી જય. વિષ્ણુદાસ મહારાજ કી જય. શાંતિદાસ મહારાજ કી જય. દાસ મહારાજ કી જય. રવિચરદાસ મહારાજ કી, सारे संतन की, सारे देवन की, ज्ञान संप्रदाय की, गुरु गाड़ी सारसा बड़ी की, कायम कंठ की, कैवल धाम की, तथा समाप्ति दावन सारे साई. जय कैवल अंशो सात कैवल सामर्थ.